આવનારા 8 દિવસોમાં જો પોલીસ દ્વારા લીરબાઈમાં ધમરાણા કોડરડા પોલીસ સ્ટેશનની નજીક જ આવતા 2 થી 3 જેટલા દારૂના હાટડાઓ ચાલે છે, જે બંધ નહીં થાય તો જનતા રેડ થશે. આપના નેતા આકરા પાણીએ એક બાજુ ખોટી રીતે ચાલતા દારૂના ધંધા બંધ કરાવીશું અને બીજી બાજુ પોલીસ ચોકી 100 થી 200 મીટરના દાયરામાં દારૂના હાટડા ચાલી રહ્યા છે, જેનો વિડીયો પણ વાયરલ છે. દારૂ વેચાણ, ભંગારના વાડા, મજૂરો સાથે ઘર્ષણ, આવા તો કેટલાય ગેરપ્રવૃત્તિ એક પવિત્ર જગ્યાએ લીરબાઈમાંના ધામરાણા કંડોરણામાં પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસની રહેમ નજર નીચે ચાલી રહ્યા છે, જે સ્થાનિકો માટે અસહનીય છે. કોઈ કાળે ચલાવી લેવામાં આવે એવું નથી. માટે અમે આવા સમાજ વિરુદ્ધ કૃત્યોનો વિરોધ કરીએ છીએ અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો જનતા રેડ દ્વારા આવા લોકોને ખુલ્લા પડાશે. હાલ તો આપના નેતાઓ દારૂના અડ્ડા ઉપર જનતા રેડો કરવાના મૂડમાં છે, તો બુટલેગરો આડેધડ દારૂના અડ્ડા ચલાવે છે. જોવાનું એ છે કે સરકાર એક્શન મોડમાં આવશે કે પછી જનતા રેડ ચાલુ કરશે. વિડીયો તો ત્યાં લગભગ ઘણા દિવસથી મારી કાંઈ એવી વાત આવતી કે અહીંયા એક માતાજીનું મંદિર છે ને અહીંયા ખૂબ દારૂનું વેચાણ થાય છે. તો મેં આગલા દિવસે એક વિડીયો લાઈવ કરી અને મૂક્યો હતો કે જે માતાજીની જે જગ્યા છે, આગળ અમારા મેર સમાજની નહીં પણ આખા 18 વરાણની એક આસ્થાનું કેન્દ્ર જે હોય એ લીરબાઈમાંનું મંદિર અને એની આજુબાજુમાં દેશી દારૂનું જોરદાર કોઠરીયું મેં નજરે બધાને વાકેફ કર્યા, દેખાડીને વાકેફ કર્યા. બીજું, અમારે ઈ જ રસ્તા ઉપર આગળ જતા સંત શ્રી દેવુ ભગત જે અમારે બહુ પૂજનીય છે, દેવુ ભગતની જગ્યા પણ ત્યાં આવેલી છે અને લીરબાઈ માતાની જગ્યા પણ ત્યાં આવેલી છે. એની આજુબાજુમાં જ દારૂની ઠેર ઠેર કોઠરીઓ હતી. એ કોઠરીઓ મેં લાઈવ દ્વારા બતાવ્યું અને બીજા દિવસે વાત સાંભળી કે અહીંયા 2-3 અડ્ડા પણ હાલે છે. એ બાજુ હું ખાલી નીકળ્યો તો ત્યાંથી કોઠરીઓ લઈને આવતા હતા. મેં પૂછ્યું કે ભાઈ આ કોઠરીની અંદર શું છે? તો કોઠરીની અંદર જોયું તો દેશી દારૂની કોઠરીઓ. મેં કીધું ક્યાં મળે છે? તો એના દ્વારા જવાબ મળ્યો કે અહીંયા તો 2-3 જગ્યાએ મળે છે. જાણે શાકભાજી વેચાતી હોય ને એની જેમ દારૂનું ત્યાં વેચાણ થાય છે. આ દારૂ બધાની મિલીભગતો જોઈ. આમાં નગીતર દારૂ કોઈ દિવસ વેચાય ત્યાં પોલીસ સ્ટેશન બાજુમાં જ આવેલું છે, ત્યાંથી 300 મીટર જ ખાલી 300 થી 400 મીટર પોલીસ સ્ટેશન છે. તો આ બધાની રહેમ નજર જોઈને હપ્તો છે આપણે હર્ષચંદ્ર સુધી જતો હોય, નહીં આ બધાની મીઠી નજર હોય ને એટલા થતો હોય, બાકી આ થાય નહીં. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.